નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરમાં 213 જંકશન પર સિગ્નલનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર સુરત શહેરમાં સુરત શહેર ટ્રાફિક શાખા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જંકશનના ટ્રાફિકના ભારણ મુજબ અલગ અલગ વિસ્તારમાં ટાઈમ સેટ કરવામાં આવી રહ્યા છે. સિગ્નલ મુજબ ટ્રાફિક નિયમનના સરળતા થાય તે માટે સુરત શહેરમાં જે સર્કલોની સાઇઝ મોટી છે, જેમને નાના કરવાની જરૂરિયાત છે, તેવા કુલ 44 જંકશન ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે જંકશન પરના તમામ બમ્પ હટાવી શકાય તેવા જંકશન કુલ 40 ટ્રાફિક નિયમન સિગ્નલ મુજબ સરળતાથી થઈ શકે તે માટે કુલ 56 ફ્રી લેફ્ટ ટર્ન ઓળખ કરવામાં આવી છે. આ તમામ સુધારાઓ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે. સાથે સાથે એન્જિનિયરિંગ દ્રષ્ટિએ સુધારા વધારા કરી શકાય તે માટે સુરત શહેરમાં વધારાના કટ બંધ કરવાની જરૂરિયાત હોય તેનું એનાલિસિસ પણ હાથ ધરવામાં આવ્યું છે. સુરતની જનતામાં લેન્ડ ડિસિપ્લિન પ્રસ્થાપિત કરવા સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારાના ઉપયોગથી તેમજ જે સાઇડમાં જવાના છે તે સાઇડ બાબતે સાઇન એજીસ લગાવવા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને દિશા નિર્દેશ કરતા સાઇન એજીસની યાદી પણ તૈયાર કરી છે. અમલીકરણ કરવા માટે પણ જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ રોડ એન્જિનિયરિંગની દ્રષ્ટિએ સુધારા વધારા કરવાના કારણે ટ્રાફિક સિગ્નલ મુજબ અમલીકરણ કરવાથી ટ્રાફિક કન્જેશનમાં પણ ઘટાડો થશે અને પબ્લિકના ટ્રાવેલિંગ ટાઈમમાં પણ ઘટાડો થશે.